ઓલી કહેવત છે કે હાથી નીકળ્યા બજાર કૂતે ભોંકે હજાર, એ તો જાણીતી વાત છે, પણ મને થોડુંક એથી આગળ જાણવા મળ્યું, ઈ તમને હું ટૂંકમાં કહી દઉં. હાથી બજારમાં નીકળે ને કૂતરા ભોંકે આપણે દાખલા દેતા હોય બધા, પણ એમાં કવિ એક પાછળની વાત છે, એ કદાચ તમે સાંભળ્યું હોય કે નહીં. કવિ એકવાર હાથી નીકળ્યો અને કૂતરા વાહે બહાટી બોલાવતા હતા ગામ આખાના, એટલે હાથી તો એની મસ્તીમાં વયો જતો હતો. કવિ નીકળ્યો તેને એમ થયો કે કૂતરા આટલા બધા ખારા થાય તો આનું કંઈક હાથીએ બગાડ્યું હોય છે. એટલે પાસે જઈને કૂતરા ઉભા રહ્યો કે અમને ભાઈ લેવા દો, કે ઓલો વયો જાય પાછો હાથમાં નથી આવતો, મોટો થઈ ગયો બહુ, એ નથી એવું હોય ને પાછું. ઈ કે ભાઈ લેવા દો કે નહીં, કે ઉભા તો રહ્યો મને તો કે નહીં ઈ કે હાથી જાઉં તો દેખાણો નહીં, ત્યાં સુધી બંધ ન થયા. હાથી દેખાતો બંધ થઈ ગયો. પછી કીધું બોલો હવે શું છે કવિરાજ. કવિ કે આ હાથી જે વયો જાય તો હા એ કે તમારા પેઢીઓના બાપ દાદાનું ઢીબી નાખ્યા એવું ખરું કાંઈ? ના રે ના, એવું કોઈ દી કાંઈ નહીં. કે તમારું કાંઈ પડવી લીધું? જરાય કોઈ દી નહીં. તમારું લઈ લીધું? જરાય નહીં. તમારા કુળ વિશે કાંઈ ખરાબ વેણ? તો કે હાથી થોડા બોલે. કે તો તમારું કાંઈ બગાડ્યું? તો જરાય નહીં. તમારી જમીન દબાવી લીધી? તો કે એ અમારે હોય જ નહીં. કાં તો કે બસ અમે આ ભણવામાં જ રહી હાવ, એટલે અમને સમય ક્યાં મળે છે. ડાયરો છે સમજદારો, ખમા તમને. ઈ કે અમારે ભણવા સિવાય કઈ બીજું કઈ અમારે હોય નહીં લાંબુ. કે તો તમે આટલા બધા બહબાટીઓ બોલાવવાનું કારણ શું? એ કે તો કે બીજું કઈ કારણ નહીં કવિરાજ, કારણ કૂતરા કે એટલું જ, આ હમણાં મદનિયું હતું ને અમારી હારે રમતું, હે કે અમારી હારે અમે ઘુમરા મારી એમ અમારી હારે ઘુમરા મારતું, અને કાંઈ નહોતી ખબર પડતી. એને બદલે જ્યાં જાય ત્યાં ફલાણા આવ્યા કરીને બધા સન્માન કરે, માન આપે ને આગળ વયાવો. અમને કોઈ હામું જોતું નથી, સહન ન થાય, બીજું કઈ કરી શકી નહીં હાથીને. એટલે વાહેથી બહબાટી બોલાવી, હવે બીજું તો શું કરવું હવે ભલા. હવે આને તમે કેમ ફૂગો? આની ક્યાં વાતું છે?